હાર્દિક, તમે અમિતભાઈ કીધું તો ખરા પૈસાનો, પણ આપણા જોડે અત્યારે આપણે મંદી તો ચાલે છે, કેવી રીતે ટેકો કરી? આપણે પેલા પરિસ્થિતિ બહુ ખરાબ હતી, તો ભાઈ એ વખત ભાઈ જ સાથ આલ્યો તો, જે મોટો હતો એને સાથ આલ્યો, તો આપણે હવે એને સાથ આલવો પડે કે આપણે એના સમય પ્રમાણે. એ તો આપવાનો આપણી ફરજમાં આવે છે, પણ તો પણ કે આપણે બધું કેમ એડજસ્ટ કરીશું? કરીશું લે, તો બધું થશે, ટેન્શન લે. તો પણ બિચારા એમને ટેન્શન તો છે, આપણે છે બધું. અલ્યા યાર, અમે બે ભાઈઓ પછી મળીને ગમે તે કોઈ ધંધો કરીશું ને તો ટેન્શન નહીં, અમે ગમે તે પૈસા તો લાવી લઈશું. હા, તો એને શાંતિથી પતી જાય. મજૂરી નહીં કરતા હોય, મજૂરી કરીને ગમે ત્યાંથી પૈસા લાવી દે. અમારા બે ભાઈઓને ટેન્શન હોય, તું કા ટેન્શન લે? ના, આપણે એમનો પ્રસંગ તો સારી રીતે પૂરો કરી દઈશું એમ. આ તો કીધું કે થોડું જોજો એમ, કે આપણે પણ સેટિંગ નથી એવું. હા, એટલે આપણે સાથ સહકાર આલવો પડે. તો આપણી પરિસ્થિતિ એવી હોત તો તું શું કરત અત્યારે? હું તો એમને જ કહેત. તો ભાઈ ભાઈના કામમાં ના આવે તો કોના કામમાં આવે? હા, એ તો છે જ ને. કરવું તો પડે જ ને આપણે પૈસા. આપણે લઈને આગળ લઈને કરવું પડશે જ તાને. મોર થઈને આપણે જ કરવું પડે. આપણે એને થોડી કહેવાય કે તું આ કર. આપણે જ દોડવું પડશે હવે. બસ પ્રસંગ પતી જાય એટલે સારું, સારી રીતે પતી જાય. આપણે ભગવાન અન્ન યાર બધું થવા તું કરા ટેન્શન લે. હું ગમે ત્યારે હું પૈસા લાવીને સેટિંગ કરે. બસ આ તો માતાજી શાંતિથી પતાવી દે એટલે બહુ. ભગવાન હાલે, આપણે કોઈનું ખોટું કરી નહીં, કોઈનું ખોટું વિચારતા નહીં. આપણે તો ભાઈનું સારું વિચારવાનું. આપણે શું હતું આપણી જોડે પેલા? કશું નતું. ગામડે રહેતા હતા, ઘરના ઠેકાણા નતો. અત્યારે આટલું કર્યું તો મારા દાદા હતા, નાના મરી ગયા હતા. તેમાં દાદી એકલી હતી, મારા પપ્પા 2 જણા તો મજૂરી કરીને પ્રસંગ બધા પૂરા કર્યા, બધું સેટિંગ કર્યું. પછી એમના પછી મારા પપ્પાને કઈ કામ નતું થતું સેટિંગ, ગામડે જમીન આવતા. પછી અમે 2 ભાઈઓ મોટા થયા એટલે અમે 2 કમાતા થયા. તે આટલા ના પહોંચ્યા એટલે આપણા છોકરા કમાતા પછી એટલે આપણે આગળ પહોંચીશું. એ તો ભાઈ ભાઈના કામમાં સપોર્ટ કરીશું તો આગળ આવીશું. એકબીજાનો સાથ હશે તો જ આપણે જિંદગી જીતી શકીએ. જંગ જીતવા માટે એકલા ના જવાય. આપણે ભાઈની જરૂર પડે, ભાઈઓને લઈને જ જવા પડે. એટલે તો મેં ક્યાં ને કીધું, એકલા ના રહેતા કદી, ભાઈઓને જોડે જ રહેવાનું આપણે. એ તો છે જ ને. એકબીજાને સાથ સહકાર આલવો જ પડે. ખરાબ સમયમાં કોણ સાથ આલે તારે? પાડોશી થોડા આવવાના? કોઈ ના આવે. તો ભાઈ હશે જ આવશે. તો પારકા તો આઈને કઈ જતા હોય કે ભાઈ જો હું બેહ્યો, પછી તમે ફોન કરો એના દાડે એમ કે ભાઈ હારું અત્યારે તો કોઈ સેટિંગ નથી, આમ નથી આમ નથી, બધા બહાના બતાવે કરી નાખે. અને આપણા ભાઈ જોડે ના હોય ને તો એ ગમે તે એમ કે તું ટેન્શન ના લે, હું બેહ્યો. એટલે ભાઈ ભાઈના જ કામમાં આવે. ના ના, સારું. સારું, કરીશું તો બધું સેટિંગ થતું, ટેન્શન ના લે હો.